નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. ગઈકાલે તો લખનૌની મેચમાં ધુમ્મસ આવી ગયું અને ધુમ્મસમાં ઘણી બધી ક્લેરિટી બી આવી ગઈ. ગિલ પાછો ઇન્જર્ડ થયો. ટેસ્ટમાં કેપ્ટનશીપ આપી અને વન ડેમાં આપી, T20માં વાઇસ કેપ્ટન બનાવ્યો. કેપ્ટનશીપના કોઈ લક્ષણ છે નહીં, વારંવાર ઇન્જર્ડ થાય છે. ભાઈ ગિલ ના જોઈએ. T20માં વર્લ્ડ કપ 6 ફેબ્રુઆરીએ સ્ટાર્ટ થાય છે અને 21મી જાન્યુઆરીએ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની 5 T20 છે. તો ગિલ ના ચાલે વન ડેમાં. એનો સ્કોરિંગ રેટ બી બહુ લો છે. આપણે તો કંઈક સારા બેટ્સમેન જોઈએ જે ફાસ્ટ રમી શકે. યશસ્વીને લાવો, નહીં તો વૈભવ સૂર્યવંશીને લાવો. સચિને બી 16 વર્ષે ચાલુ કરેલું ને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું, તો વૈભવને કેમ ના લાવી શકાય? એને પણ લાવો તમે. અને સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે ભલે બહુ સારો છે, એનો પણ મેચ સ્કોર ના કરે, રન ના કરે તો કેટલો વખત આપણે રાહ જોઈશું? 19-20 મેચ થઈ ગઈ, એને 30 રન નથી કર્યા. એટલે એનો બી વિકલ્પ વિચારવો પડે. હાર્દિકને કેપ્ટન બનાવાય ને શ્રેયસને નવાય. શ્રેયસ તો મેં અપડેટ જોયો હેલ્થનો, અને એ લગભગ સેકન્ડ થર્ડ વીકમાં જાન્યુઆરીમાં એ ઓકે થઈ જશે. જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં ટીમ આપણે ડિક્લેર કરવાની છે, તો આપણે હિંમતપૂર્વક શ્રેયસને કરી દેવો જોઈએ, હાર્દિકને કેપ્ટન ડિક્લેર કરી દેવો જોઈએ. એટલે શું છે કે આમાં તો ફોર્મ બહુ જરૂરી છે. ગિલનું કોઈ ફોર્મ નથી, સૂર્યકુમાર યાદવનું કોઈ ફોર્મ નથી, અને કેપ્ટન ને વાઇસ કેપ્ટન હોય તો એ યોગ્ય નથી ટીમ માટેનું. હવે આપણે વાત કરીએ આજના દિવસની, તો 18મી ડિસેમ્બર શેના માટે પ્રખ્યાત છે મિત્રો? તો 18મી ડિસેમ્બરે 1961માં આપણે દીવ, દમણ, ગોવા અને દાદરા હવેલી પર કબજો મેળવ્યો. એ પોર્ટુગલના કબજામાં હતા એ 4 પ્રદેશો, અને આઝાદી આપણને અંગ્રેજોથી મળી, પણ એમણે આ કબજો છોડ્યો નહોતો. અને 1954માં પોંડિચેરી આપણે કબજે કર્યું ફ્રેન્ચ ગવર્મેન્ટ પાસેથી, અને નેગોસિએશનમાં એ લોકોએ જલ્દી સરેન્ડર કરી દીધું. પણ જવાહરલાલ નહેરુ પ્રાઇમ મિનિસ્ટર હતા, એ ફોર્સ યુઝ કરવા નહોતા માંગતા, અને એમણે ત્યાંના ગવર્મેન્ટ સાથે વાતચીત ચાલુ રાખી પોર્ટુગલના, અને એ લોકો કડક હતા કે નહીં સરેન્ડર કરીએ. છેલ્લે બનાવ એવો બન્યો કે આપણું એક શિપ બોમ્બેથી કોચીન જતું હતું, અને રસ્તામાં પોર્ટુગીઝોએ ગોવા પાસે એટેક કરી દીધો, અને એને કારણે એક એન્જિનિયર અને એક બીજો સિવિલિયન મરી ગયા. અને છેલ્લે આપણા આર્મીએ એટેક કરીને આને મેળવ્યું આપણને, દીવ, દમણ, ગોવા અને દાદરા હવેલી, જેમાં સિલવાસા વગેરે છે. આમ જોવા જઈએ તો આ એકલો વિજય દિવસ આજે નથી. પરમ દિવસે 16મી ડિસેમ્બર બી વિજય દિવસ હતો. 1971માં આપણે બાંગ્લાદેશને આઝાદ કરાવેલો, ઇન્દિરા ગાંધીની જ્યારે ગવર્મેન્ટ હતી. 93,000 એ લોકોના સૈનિક આપણા કબજામાં હતા, અને પ્રાઇમ મિનિસ્ટર એવું કહ્યું કે ભાઈ અમે પોસાય એવા નથી, રોજનું જમવાનું, એમનું રહેવાનું ઠેકાણું ના બહુ જ એક્સપેન્સિવ છે. પ્લસ બાંગ્લાદેશથી કેટલા બધા લાખો, 10 લાખથી વધારે શરણાર્થીઓ આવી ગયેલા, કારણ કે પાકિસ્તાને એમની પર હુમલો કરેલો. એટલે બધાનો લોડ, ઇકોનોમિક લોડ બહુ હાઈ હતો, એટલે 93,000 સૈનિકોને એમણે ફ્રી કરી દીધા. પણ એ વખતે તો આપણા હાથમાં હતા ને આ લોકો, તો 93,000, તો આપણે તો પીઓકે માંગી શક્યા હોત, નેગોસિએશન કરીને લઈ શક્યા હોત, આરામથી મળી જાત પીઓકે. એમ પીઓકે આપણું જ છે, એ તો એમના કબજામાં છે ઇલીગલ. પણ આપણે એ ના કર્યું, બહુ મોટી ભૂલ છે, જેનું પ્રાઇઝ આપણે હજી સુધી ચૂકવી રહ્યા છીએ બહુ જ. કારણ કે હવે 15મી ડિસેમ્બરે સરદાર પટેલનો પુણ્યતિથિ દિવસ હતો. સરદાર પટેલને તો શું છે કે બધાનું એકત્રીકરણ કરી દીધું બધાનું. એમાં કાશ્મીર રહી ગયા, દીવ, દમણ, ગોવા રહી ગયા, પોંડિચેરી રહી ગયા, અને કાશ્મીરને કારણે પીઓકે રહી ગયું. જો એમણે બધું કર્યું તો થઈ જ ગયું હોત, પણ એમની પાસે ટાઈમ ના મળ્યો એમને, અને એનું કેટલું બધું લાંબુ ચાલ્યું. આપણી પાસે સરદાર પટેલ જેવા લીડર જોઈએ, જે અત્યારે આપણને નરેન્દ્ર મોદી દેખાઈ રહ્યા છે. એટલે હવે આજે નહીં તો કાલે પીઓકે આપણી પાસે આવશે જ. હવે ઇન્ડિયાએ બધી સ્ટ્રેટેજિક તૈયારી કરી છે. ઓપરેશન સિંદૂરનો જે 1, 2, 3 ભાગ થશે, એમાં પીઓકે આપણને મળશે જ. પીઓકે મળશે, કેટલા બધા ફાયદા થશે. જે ટેરરિઝમ, જે ટેરરિસ્ટ બધા આવે છે, પીઓકેના રૂટે જ આવે છે. ચાઇના અને પાકિસ્તાનની પહેલાં કોઈ બોર્ડર નહોતી, પીઓકેને કારણે ઉત્પન્ન થઈ, અને કારણે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ઊભો થયો. એ બધું બંધ થઈ જશે આપણે આવશે. પ્લસ આઈમેક કોરિડોર, ઇન્ડિયા, મિડલ ઇસ્ટ, યુરોપ ઇકોનોમિક કોરિડોર ઊભો થશે, કારણ કે ભારતને અફઘાનિસ્તાનની બોર્ડર સીધી ખુલી જશે, અને એનો તો બહુ જ લોંગ ટર્મ એડવાન્ટેજ આપણને થશે.
એટલે ચારે બાજુ આપણને ફાયદા જ થશે એકવાર પીઓકે કબજામાં આવે. અને નરેન્દ્ર મોદી જે સરદાર પટેલના રૂપ જ દેખાય છે આપણને, તો કબજે કરશે જ આજે નહીં તો કાલે, 100% થવાનું છે. એટલે તૈયારી જ રાખો. હવે આ બધું નુકસાન થયું એ થયું, કારણ કે એવું કહેવાય છે કે તકદીર કા સિકવા कौन करे जो बीत गया सो बीत गया, तकदीर का सिकवा कौन करे जो बीत गया सो बीत गया, उस तीर का पीछा कौन करे जो कमान से निकल गया. એટલે હવે થઈ ગયું. હવે જે આવશે એની પર આપણે ધ્યાન આપવાનું છે અને ચોક્કસ આપણા હાથમાં આવશે જ મિત્રો. આભાર. થેન્ક યુ સો મચ.